વડોદરા શહેરની ગોપીનાથજી હોસ્પિટલ સમા વિસ્તાર નિયમબંધ અને ભ્રષ્ટાચાર સામે નિષ્પક્ષ તપાસની માંગ માટે આવેદનપત્ર આપવામાં આવ્યું. શહેરના અભિલાષા 4 રસ્તા પાસે આવેલ ગોપીનાથજી હોસ્પિટલ વર્ષ 2015થી કાર્યરત છે. હોસ્પિટલ સંચાલક અને ભ્રષ્ટાચારના ગંભીર પુરાવા સામે આવ્યા છે. कौन है? कौन ताला कौन मार के जाता है? अरे ऐसा नहीं, अरे अपना बेच थोड़ी है, मेरा रोज का है। हाँ तो कौन बोला आपको? क्या बोला, किसको आने नहीं देने का ऐसा? हाँ लेकिन क्यों मारा है ताला? किसने बोला आपको? चलो मेरे साथ, चलो अंदर आओ। फालतू फालतू समझ के रखा है। किसने ना बोला? कहाँ गया वो? यानी सिक्योरिटी इंचार्ज हो, ड्रेस कहाँ है आपका? ऐसा ना हो, ड्रेस दिया जाता है कायदेसर। जो इन्होंने ड्रेस पहना है, इन्होंने ड्रेस જી મંત્રીશ્રી, હાલ આપણે અહીંયા વીએમસી ઓફિસ આવ્યા છે, કોઈ રજૂઆત લઈને આવ્યા છે. શાની રજૂઆત છે? રજૂઆત નહીં, આ તો રોજે રોજ નવા કૌભાંડ નીકળે છે. એટલે હવે તો આ તો પ્રેક્ટિસ થઈ ગઈ છે રજૂઆત કરવાની, અને હવે તો આંખમાં આંસુ બી નથી આવતા. દર 4 દિવસે નવું કૌભાંડ. અત્યારે મારી પાસે કૌભાંડ આવ્યું, તે બી મને વડોદરાની જનતાએ મને આ તકલીફ મારે ત્યાં આવીને મને આપી છે. તો હવે વિચારો તમને કે વડોદરાની જનતાને મારી પર ભરોસો કેમ આવ્યો છે. ઘણી બધી લોકો ફરિયાદ કરીને ઠાક્યા છે. વડોદરા શહેરની ગોપીનાથજી હોસ્પિટલ નિયમ ભંગ અને ભ્રષ્ટાચાર સામે નિષ્પક્ષ તપાસની માંગ લઈને આવ્યો છે. અભિલાષા 4 રસ્તા પાસે ગોપીનાથજી હોસ્પિટલ આવી છે. એ હોસ્પિટલના માલિક કોણ ખબર છે? ખાલી બતાવવામાં આવી છે પત્ની, પણ અંદર 2015થી સેવા આપે છે. મહેન્દ્ર મોકરાણી કરીને ડૉક્ટર છે, જે પગાર ખાય છે આપણો સેવા સદનનો. 1.5 થી 2 લાખ રૂપિયા પગાર સેવા સદનમાં લેવાનો, અને પોતાની ગોપીનાથજી પ્રાઇવેટ હોસ્પિટલ ચલાવે. હવે હોસ્પિટલ બી ક્યાં ગઈ ખબર? અભિલાષા 4 રસ્તા પાસે હોસ્પિટલમાં બી બધું એની અંદર બી ગેરરીતિ છે. પાર્કિંગની જગ્યા જ નથી છોડી. બતાવવામાં પાર્કિંગ આવે, નીચે ઓપીડી ચાલે છે, નીચે એક્સરે મશીન મૂક્યા છે, પાર્કિંગ બહાર થાય, ટ્રાફિક બહાર જામ થાય. એની ફરિયાદ થઈ, અર્પિત સાગર સાહેબને તપાસ સોંપવામાં આવી. પછી અહીં કોઈ બહુ મોટા ડોન હતા, કોઈ આરોગ્ય અધિકારી દેવેશ પટેલ કરીને, એમણે તપાસ રોકાઈ દેવડાઈ. હવે વિચારો એ દેવેશ પટેલનો કેટલો દબદબો હશે. એ દેવેશ પટેલે પણ ખબર, સિસોટીવાલા 30 રૂપિયાની સિસોટી 3,500 ખરીદી એ દેવેશ પટેલ, અને 350 કરોડની દવાનો તો હિસાબ નહીં હાલતા. આ બધા કોરોના કાળની અંદર આ ડૉક્ટરના મને ઘણા બધા રિપોર્ટો આવ્યા છે. કોરોના કાળમાં નિષ્ઠુરતા પૂર્વક આ ભાઈએ કરોડો રૂપિયા કમાયા છે. આ ભાઈ કોરોના કાળથી રાક્ષસ બની ગયા હતા, કોઈની પર દયા નથી ખાતી, અને માલ ખાવાનો સેવા સદનનો, બરાબર છે, અને મેવા આપવાના એમની પ્રાઇવેટ હોસ્પિટલમાં. માટે અમે કમિશનર સાહેબશ્રીને રજૂઆત કરવા છે. વિજિલન્સ ડિપાર્ટમેન્ટ જે અત્યારે ઘણા વર્ષોથી નિષ્ક્રિય થઈ ગયું છે, ખાલી મહિને લાખોમાં અને વર્ષે કરોડોમાં પગાર લેવાના, અને ખારેસિંગ ચણાના છોડા જોડાવાના. બીજું એમની પાસે કોઈ કામ ધંધો નથી. ગમે તેટલી ફરિયાદો આપે એની પર તપાસ કરવામાં નથી આવતી. જ્યારે અમને કહેવામાં આવે કે તપાસ કેમ નથી કરતા, તો અમને સાહેબે આદેશ નથી આપ્યો. એટલે તમે અધિકારી છો, તમે વિજિલન્સ ડિપાર્ટમેન્ટના અધિકારી છો, તમારે કોઈના આદેશની રાહ જોવાની હોય. જે ગેરરીતિ થતી હોય ને ઈમાનદારીથી તપાસ કરવાની હોય. એટલે આ અમને હવે ખબર પડી કે અમે તો આ બલાડીઓને દૂધ હચાવવા આવ્યું છે. બલાડી શું દૂધની રક્ષા કરી શકે? માટે અમારે વડોદરા નવનિર્માણ સંઘની રચના કરવી પડી છે. આ લોકોને અમે ચેતવણી આપવા આવ્યા છે કે ઈમાનદારીથી તપાસ કરો. અમે અમારી કમિટી નિમી લીધી છે. અમારા સેવા સદનમાં આવા કેટલા અધિકારીઓ ડૉક્ટર પગાર ખાય છે અને પોતાની પ્રાઇવેટ હોસ્પિટલો ચલાવે છે. ત્યાં ગાડી, અને આ લોકો ટાઈમ બી કેવો રાખે ખબર તમને? સવારે 9 થી લઈને 11 કે 12નો ટાઈમ. એટલે બધા પોતપોતાના કામ ધંધે નોકરી જતા હોય. સાંજે 5 થી 7નો ટાઈમ રાખો ને, તો વડોદરાના જે 100% લોકો ટેક્સમાં આરોગ્ય વેરો ભરે છે, વડોદરાની 2% જનતા આરોગ્યનો લાભ નથી લેતી. માટે જો તમારી દાનત હોય અને તમે હજારો કરોડોની દવા તમે અંદર બતાવી છે, કોરોના કાળની અંદર તમે કેટલા મેવા ખાધા છો, આપત્તિમાં અવસર પામ્યા છો તમે તો. અને અત્યારે તો ઘણી બધી તપાસ બાકી છે. અમે એમને સ્મશાનનું પણ કહેવાયા છે કે ભલે બહારની સંસ્થાએ ડોનેશન આપ્યું, પણ 18 કરોડ અને 46 લાખ રૂપિયાનો જ્યારે સ્મશાન બની રહ્યું છે, ત્યાર પછી 3 બ્રિજો બની ગયા.
ઇમરજન્સીમાં, પણ હજુ સ્મશાન બન્યું નથી. આવા ઘણા બધા મુદ્દાઓ છે, પણ છેલ્લા 4 મહિના છે લોકો પાવડા મારે, આ લોકો બુલડોઝર મારી રહ્યા છે. આ તો વડોદરા શહેરનું કિસ્મત અને નવનાથના આશીર્વાદ કે વડોદરા પર મેઘરાજાએ દયા ખાધી છે, એટલે આ વખતે અમે પૂરથી બચ્યા છે. આ લોકોના પાપે નહીં. આ લોકો એવું કહેતા હોય કે અમે ઉપર વાત કરીને વસ્તા રોકાઈ ગયો. આ તો પાછું એવું કેવું છે, અત્યારે જો વડોદરાનો દિશા ફેરવવા માટે આ લોકો ત્યાં આગળ આંદોલન કરવા બેઠા છે. રાહુલ ગાંધીને ગારવા, એટલે રાહુલ ગાંધીએ કારે ગારવાલી? જરા વિડીયો તો બતાવો. અને બધી બોલો લાગી ગઈ. એટલે આપણી 2 દીકરીઓનું જ્યારે મુખ્યમંત્રી આવીને અપમાન કરીને ગયા હતા, તારે તમને માતાનું અપમાન ના દેખાયું? અને પેલો કંઈ બોલ્યો નથી, ફોટો વિશે લઈને તમને અપમાન દેખાયું? વડોદરાની જનતા બધું જાણે છે તમારા નાટક. હવે વડોદરાની જનતા જે વડોદરા નવનિર્માણ સંઘની જે રચના કરી છે, એટલે તમામ બધા રિપોર્ટર વિજિલન્સ અધિકારી પાસે લેવામાં આવશે. તંત્ર અને વિજિલન્સ તપાસ ના કરે, કોઈ કાર્યવાહી ના કરે, તમે ક્યાં સુધી જઈ શકો? વડોદરા નવનિર્માણ સંઘ બનાવી દીધું ને વડોદરાના બુદ્ધિજીવી લોકોએ બનાવ્યું છે, કોઈ તકવાદી અવસરવાદી લોકોએ નથી બનાવ્યું. અમે તો મોદીજીના પ્રેમમાં લૂંટાઈ ગયા. અમે તો અમારું બધું આપી દીધું, અને તમે શું કર્યું? અમારા તળાવો ખાઈ ગયા, અમારા ગૌચરો ખાઈ ગયા, અમારા કોતરો ખાઈ ગયા, અમારા કોમન પ્લોટ ખાઈ ગયા. હવે અમારું રહ્યું બી હું? લોટો લઈને જવું હોય તો 5 રૂપિયા કોન્ટ્રાક્ટરને આપે. હા, તારે અમને સુલભમાં જવા દે. તમે આજે આ વડોદરાની હાલત કરી છે. માટે રહ્યા 4 મહિના, સુધરી જાઓ અને વડોદરાની જનતાને હિસાબ આપો. Thank you.